ઉના અને ગીર ગઢડા તાલુકાના મસીહા અને લોકપ્રિય પોતે ગણાવતા ધારાસભ્ય કાળુ રાઠોડના કાળા કારનામાઓના અનેક ઓડિયો ક્લિપ, વિડીયો, લેટરકાંડના ચિઠ્ઠા સોશિયલ મીડિયામાં વાયરલ થયા, જેને લઈને પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે આધાર પુરાવા સાથે કર્યા કાળુ રાઠોડના કાળા કારનામાનો પર્દાફાશ। ઉના અને ગીર ગઢડા 93 વિધાનસભાના ધારાસભ્ય કાળુ રાઠોડના કાળા કારનામામાં વિડીયો, ઓડિયો ક્લિપ, જેલમાં બંધ બુટલેગર ભગા ઉકા જાદવ સાથે દારૂના ધંધામાં ભાગીદારી હોવાનો લેટરકાંડ વગેરે અનેક ચિઠ્ઠાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। પહેલા તો ધારાસભ્ય કાળુ રાઠોડના નજીકના મિત્ર બુટલેગર ભગા ઉકા જાદવ સાથે દારૂના ધંધામાં ભાગીદારી હોવાનો લેટરપત્ર જેલમાંથી વાયરલ થયો છે। એક વાયરલ વિડીયોમાં ધારાસભ્ય કાળુ રાઠોડની ઓફિસમાં બુટલેગરો અને ખનીજ માફિયાઓ સાથે ધારાસભ્ય કાળુ રાઠોડ બેઠા છે અને જેમાં લેટરપત્ર જેલમાંથી વાયરલ થયો તે બુટલેગર ભગા ઉકા જાદવ પણ સાથે બેસીને ધારાસભ્ય કાળુ રાઠોડ ચર્ચા કરી રહ્યા છે। જેમાં એક વિડીયોમાં ખુદ ધારાસભ્ય કાળુ રાઠોડ બિનકાયદેસર ચાલતી પથ્થરની ખાણે જઈને સાંભળી ના શકાય તેવી બેફામમાં બહેનમાં ભૂંડી ગાળો બોલી રહ્યા છે અને પૈસાનો તોડ કરવા ધારાસભ્ય કાળુ રાઠોડે ઓફિસે આવવાની ધમકીઓ આપી રહ્યા છે। ઓફિસે નહીં આવે તો LCBની રેડ પડાવવાનું કહી રહ્યા છે ખુદ ધારાસભ્ય કાળુ રાઠોડ। બીજી ઓડિયો ક્લિપમાં પણ સાંભળી ના શકાય તેવી ધારાસભ્ય કાળુ રાઠોડ ભૂંડી ગાળોમાં બહેનમાં બોલી રહ્યા છે। એક વિડીયોમાં મર્ડર કેસના આરોપી સાથે ધારાસભ્ય કાળુ રાઠોડ ખુદ બેઠા છે અને બોલી રહ્યા છે કે હું 30 વર્ષથી ક્રાઇમ કરું છું, પણ તમે ક્રાઇમ કરો એ બહાર આવે, હું ક્રાઇમ કરું તે બહાર ન આવે। આ શબ્દો છે ધારાસભ્ય કાળુ રાઠોડના। હમણાં જ ધારાસભ્ય કાળુ રાઠોડના 2-3 વિડીયો એક સાથે વાયરલ થયા છે, જેમાં મર્ડરના આરોપી સાથે બેસીને ચર્ચાઓ કરતા બોલી રહ્યા છે। હથિયાર બાબતે, પછી મુન્નાભાઈ ઉનડજામની સોપારી આપી હોય એ બાબતે, પછી રસિક જેના બુટલેગરની પણ સોપારી આપી હોય એ બાબતે, જેથી ઉના અને ગીર ગઢડાની જનતામાં અનેક ચર્ચાઓ જોર પકડી છે કે આ આપણા ધારાસભ્ય કાળુ રાઠોડ આવા કાળા કારનામાના ધંધા કરે છે, જેઓના એક પછી એક વિડીયો, ઓડિયો ક્લિપ, લેટરકાંડ વાયરલ થઈ રહ્યા છે, જે જોતા સાબિત થાય છે કે આ ધારાસભ્ય કાળુ રાઠોડ લોકપ્રિય અને મસીહા પોતે ગણાવી રહ્યા છે, પણ આવા કાળા કારનામા કરવામાં લોકપ્રિય અને મસીહા છે એ ઉના અને ગીર ગઢડાની જનતા ગલીએ ગલીએ ચર્ચા કરી રહી છે કે આટલા વિડીયો, ઓડિયો ક્લિપ, લેટરપત્ર જેલમાંથી સોશિયલ મીડિયામાં પુરાવા સાથે વાયરલ થયા છે, છતાં આ લોકપ્રિય અને મસીહા પોતે ગણાવતા ધારાસભ્ય કાળુ રાઠોડના કાળા કારનામા ઉપર કેમ કોઈ કાર્યવાહી આજ દિવસ સુધી કરવામાં નથી આવતી તેવી લોકમુખે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। ધંધો કરતા કોઈને નડવાનું નહીં, કા કોઈ દિવસ નહીં, કોઈ દિવસ નહીં। આ મુન્નો પુન્નોની હેસિયત છે ઉનાની અંદર આવી હતી ના, નીચે બેઠો, મારા ઉપર નીચે બેઠો, આયા બેઠા હોય, મારા ઉપર નીચે બેઠો હોય તો ઠીક છે, પછી સમય સમય કામ કરતા હારું બોલતા નથી આવડતું ને હંગતા નથી આવડતું। મેં એક વખત વડલેના મોઢામાં નાઈને મેં નાખી દીધી અને એક વખત ધોકો લઈને વાય તો ઈડો તો અરે અલા ભાઈ આને આ મારે નથી કે મારા હળા ઝાકરા રોટી પછી મારા બધા ચાંદડા બધા બોલાવ્યા પછી ચાટ પીવડાવી મને કાળુ ભાઈ કીધું કે બેઠી જાવ તમે ઓલી ઓફિસમાં જઈને જાવ, એટલે હું બેઠી જોતો રહી ગયો। ના, આ તો એમને કાયમી છે ને, કોઈ પણ સમાજ જોડોનું કામ કરે, જોડો તો તમે ક્યારે કર્યું કોઈ મને ભેગા બેઠા આપણે અમારી સભા કરી એમને કીધું કે આને તમે આને ભેગા દઈ આવો, તાકાત મારી આવો, આટલા બચપનથી આજ સુધી આપણું જે ખરાબ કરે ભલા કરે, જે બોલે બોલતા જાય, આપણે પણ આપણા હાથે નથી કોઈ ખરાબ છે, કોઈ બદલે નથી। સિકંદરભાઈ આવ્યા છે પેરલ ઉપર, હમણાં પોગી જાય હળમળિયા, કાલ પરનું જે આવશે ત્યાં ના બોલો, આપણે કોઈ હિંમત નથી, એને ફોન કરશે ને આપણે બહુ હિંમત નહીં, આપણે કોઈ સામાન્ય બાબત ન મળે, આપણે કોઈનું કીધું છે તો આપણે બધું ધ્યાન રાખવું ક્યાં કોઈ માણસનું કોઈને કમજોર નહીં, પૈસા છે, બધું છે, ગાંડો છે, પૈસા તો છે ને ભાઈ, આપણે એવું ના સમજો કે એવું શું કરી શકે। હમણાં તો અંડરગ્રાઉન્ડ થઈ ગયો, પાછી પેરલને હજી કાલે સાંભળ્યું તો અંડરગ્રાઉન્ડ 2 દિવસ ત્યાં વડલે હતો, પરમ દિવસે હું નીકળ્યો હતો માર્કેટિંગ યાર્ડે, રાતના 11 વાગે ડખો થયો હતો, મને સમાચાર મળ્યા એટલે હું હતો એટલામાં જ હું ગાડી લઈને પહોંચ્યો તો એ ગાયબ થઈ ગયા, બાકી મારી નાખે નહીં, મારો વસ્તુ કરી ભાઈ, ફાયરિંગો કરી જ નાખવાની તો બહુ નીકળ્યો, હમણાં ઘરો વગર ના કરી દીધા હાચા છે ભાઈ, તમે હાચા છે બધું હવે 2 જણાને તો જ્યાં સુધી હું ન માનું ત્યાં સુધી મને ચેન નહીં ઉડે, ડગાને અને એને હું ના હોય ડગાને તો જોદીને એવો મારો નાગો કરો છો એટલે સમજને બહુ બને, તમારા સમાજના પૈસા બહુ બને, બહુ ખાઈ ગયો, બહુ પૈસા સમાજ જ મેં બીજા કોઈ મેળવો સમાજ સિવાય હોય ને દૂરથી હાથ નાખ્યો તમે કીધું
અહીંયા તમારા મુસ્લિમ સમાજ જ મેળવ્યો સંધિની આપણી હાલત બરાબર. ખરાબ. સગા ભાઈઓના નથી. નથી કે હા બધા હોય ની બા મારે એટલે બધા આવતો તો બા મારો ભાઈ મારા ઘરે તમને કોઈ ક્યાં ખબરમાં તો હારા નથી લઈ જવાના ને તમે. મોત ક્યારે આવવાનું નક્કી નથી. પૂછ તો ખરી ભાઈ ને ભાઈ મર્ડર થયું સ્ટાર્ટિંગમાં ત્યારે એ લોકોની હાલત શું હતી? સિકંદરભાઈ વોન્ટેડ હતા ત્યારે સંડાસ નહોતા કરતા એ ઘરમાં. સંડાસમાં બેઠા તો 12-5 જણાને ઊભા રાખે જો તો ગમે ત્યાંથી ગોળી આવશે. એમ મારે આવડો સમાજ દુશ્મની છે કુશોભાઈને. ગુંદડ કાલે ખુલ્લે આમ જ. આમની અંદર જઈને અમે વહી આવ્યા. ખુલ્લે આમ જ રખડવાનું. મારા ઘેરે હજી 8 પોલીસ છે, વોન્ટેડ છે. હું 4 હતી ને 4 એને બેહાડી પાછી 8 પોલીસ છે. તોય તે ખુલ્લે આમ જ જવાનું. પૈસા લઈને અમે વાંધો નથી કરવો પણ આપણા લોહીની અંદર ભળવાઈ ન આવી જોઈએ. પૈસા ગમે એટલા લઈ લે એને અમે વાંધો નથી. દેતો હોય તો તું તારે એને ખાલી કરી દે પણ આપણા લોહીની અંદર ભળવાઈ ન આવી જોઈએ. ટૂંકમાં આપણને કોઈ દગાખોર ન કહેવાય, ગદ્દાર ન કહેવાય. પણ એ થાય જ નહીં ને ભાઈ કોઈ દી. કારણ કે આ એક છે ને પરિવાર માટે ઓથ છે. શું છે ઓથ? એવું લાગે તો રસિકને બે દી બહાર લઈ જાઓ રસિકને કીધું પટી જાવ છે હા, એવું બને. એમ બી બધું જાવ છે તમારા મને મોકલો જ્યાં બેઠું હાથે ગાડીએ બધું કીધું પ્રમાણે ગોઠવવાનું હાથે વાતે કરવાની ક્યાં ક્યાં જાય છે બધું તમે કરો ભલે રસકીસને અમે મસાલો ભરી દઈએ તોડ નાખીએ ભાઈ ગઢ ગુડ્ડા. 9-15 ની ગળતીઓ મારી દો ને હું જ મારીશ. કામ આ ચોથા મળે તું એમ કહેતો હતો ને કેસીના પડવા છે સિકંદરને રહીમની એટલે લડાઈ તો ડાયરેક્ટ મારી થવાની. મારી પર ભલે ફરિયાદ કરો હું તો વાટ જોઉં છે કાલા કેસ. એકાદું સાધન પડ્યું હોય ને તો મને દેજો ખાલી 2 દી. નથી તમારે તો થોડા માંગી જાય વાત તો તમારે પાસે લાયસન્સ વાળા હોય અમારે પાસે બધું લાયસન્સ વાળા લાયસન્સ વાળા. એનું કારણ છે કે મારા સાધન છે ને બધા એક અમારો ડખો હતો ને એમાં દીધા છે ઓલી ભાઈ. ગઈ નહીં આપણી પૈડીસ એમાં નથી એમાં આવતું નથી માથે નથી પૂરું થઈ ગયું. આ ઇમરાનભાઈ વળી એ તો આપી દીધી નહીં નથી આપી દેતી ને ક્યાંય કે હું કોઈ મારી રીતે રહીમભાઈ કે મને આપી આપી દે આપી દે કે એ આજ હું કહી દઉં હા તો ઈ લે 2 દી પૂરતી તો પાછું એ લેતા જાવ તો એની મામા લેતા જરૂર જાઓ. નથી નહીં જરૂર જ નથી હું તમને કહી દઉં કાઠી બાટી નું હાલે તો રાખો ગાડી તમે મને જતો આમ ગાડી દઉં ખરું. પછી જતો કોઈ વાંધો નહીં. તમે બે આવો ને ભાઈને મોકલો ને. એને ક્યાં મને મને કે મને હાલ્યો સિકંદરભાઈ. હા લો ભાઈ કે પાસે બેઠા લો. મજામાં આ તો હવે વાત કરી મજા હા જરા ધ્યાન રાખો છે મને કોનો ઓછું ચિત્ર ઓછું આપણે કહીએ 100 કરવા જરૂર નથી 100 બંધ કરજો હવે હા ખોટું આમ ગામને બતાવવાની જરૂર નથી જાહેરમાં કંઈ બરાબર આપણે રીતે અંદરથી રહેવાનું હા તમે ક્યાં છો તમારું કામ પહેલેથી કહો તમારું લોકેશન મને મળવું જ ન જોઈએ પહેલાં તમે કીધું તો ખબર છે હા હા તમારું ખાસ મેં કીધું તમારું લોકેશન મળવું જ ન જોઈએ તમારું તો પહેલાં તો તમે તો મુખ્ય છે ને એમાં એટલે આ પણ હા મેં કીધું પહેલાં તમારું તો કાઢી નાખ્યું હા 100%. તમે પૂછો 25 વાર તમારે તો હાવ હા. જરૂર નથી નહીં, નહીં. સાચી વાત છે. હું ગામમાં છું એ જરૂર નો જરૂર નો નો આપણે કામ થી બધું લખાય નહીં ઈ કરે જો તમારું બધું હોય હાલ્યો ભાઈ અજય હા ઈ કરે પત્તું હોય તો ઈ કરો ફાયદો છે. હા. બાકી ઈ કરે પત્તું ન હોય તો નો મતલબ એ આખા પરિવાર એને મને ઈ જ આખા જ પરિવાર એને મને ઈ જ અને કીધું. ફાધરને જરૂર પડતો ત્યારે ગમે તે પૈસા જેલમાં હતા ત્યારે 300 હાથની વાત રેહીમભાઈએ મને અત્યારે કીધું એનું અન્ન મારા મોઢામાં છે. આ આજનો અન મોઢામાં તો મુખ્ય લોકો તો ઈ જ છે નહીં તમે કેમ સમજતા હું ગાંડો થઈ ગયા જો તમે કયો એના સોગન મારે પાસે સત્ય હશે ને કે મારા પપ્પા હોય તો બધાને ગમે એવું હવે થાય. આ બધી ગેમો કરતા શું છે મુખ્ય વાતો તો આવે તો આપણે કઈ ખબર પડે શું બાકી ગેમ તમે નહીં. તમે છોટા અમે છોટા બાકી મદદ થાય તો તમારી મદદ હોય તો કહેજો બાકી આપણે હવે તમે ને હું તમે મને ગોળ ગોળ રમાશો અમે તમને ગોળ ગોળ રમાશો આપણે એવું કે કરવું ગોળ ગોળ કરવું આપણે વાત કરવી છે સાથે સંબંધો રાખવા જ છે સિકંદન જરૂર હોય તમારી જરૂર હોય આપણે મદદ કરવાની ત્યારે છે પણ હવે વાત સાચી વાતો કરવી આપણે સત્ય વાત જ કહેવામાં આવ્યા છે. કાળુ બાપા તમે હાસુ માનો કે ખોટું માનો જે કાંઈ હોય તે રાતે તે અમે ભાઈના કોન્ટેક્ટમાં જતા રાતે મોડું થઈ ગયું હતું એટલે મેં કીધું રાતે ન થવું અમારા ગાડીના ટાયરને પંચર પડ્યું હતું અને મારે મુનો ઉમેજ વાળો જ મહેમાન હતો ભાઈ મારા ઘરે
હું ખોટું નહીં બોલું, જે કાંઈ છે સત્ય. તમારા ચર્ચા થઈ ને આપણે એને ખબર તો પડી હોય ને આપણે ચર્ચા થઈ, એને ખબર પડી હોય. નહીં, આ ચર્ચાની કાંઈ ખબર નથી. એ મારા સમાધાન હાટવા આવ્યો હતો. મારે જે ડખો છો ને એ સમાધાન હાટવા આવ્યો હતો. એને મેં ખવારી પીવારી વળાવી દીધો. મેં કીધું મેં મારા પપ્પાની બધા અંદર છે, મારે એની પરમિશન લેવી પડે. અને દાદા બાબુ હસ્તક સમાધાનની વાતચીત કરી મારી. થઈ જાય તો સારું ભાઈ, થઈ જાય તો સારું છે. એટલે આવડે આ જે હું મારે જે નવો ડખો છો ને એની વાત એનો છે તો. અમારા સમાજમાં એ ઓલા કરી નાખે, ધર્મનો એ કરી નાખે. અને રહીમભાઈ છે ને, રહીમભાઈ નિસ્વાર્થે તમારી પાસે આવ્યા છે. પેલાના એહસાન છે ને તમારા, એટલે બાકી એને કોઈ જાતને આમાં ગેમ ને કોઈ જાતનું લેવા દેવા રહીમભાઈને નથી. નહીં પણ તો ઈ અને એના બીજું અંદર જે હોય તો એના અંદર જે હોય ને તેને 100 એસાનો આપણે તો કોઈનો ક્યારેય કોઈનો ખરાબ થયું કે ન હોય. એને ખબર છે કે આ બનાવ પછી આપણે એને કેટલી મદદ કરી કીધું એને મને બધી ખબર એને છે કે પૈસા દીધા તમે, એ બધી મને ખ્યાલ છે, બધું એને મને કીધું. નહીં તો રાત્રિને પાછળ રહીને આપણે પણ દૂર રહીને પણ દૂર નજીક રહીને આપણે જેટલી મદદ થાય એને કરવી જોઈએ. એના બદલે એ કુટુંબમાં એવું નથી કોઈ ઈશાન ખામોશી તો નથી થઈ ગયું. ઈશાન ખામોશ પોતાને મોઢે પકડવાનો પછી એ વસ્તુ આપણે તેના રીતે પાટી જો સિકંદરભાઈને તમે પૈસા આપેલા એ મને કહાની એને કીધું કે સિકંદરભાઈને જ્યારે ફોન કર્યો તે પૈસા એને દીધેલા. પોતે જ કહે છે ટિફિનના પૈસા તમારા એમ આપણે એવો હું કોઈ પાત્ર તો ખતરો છે. એને તો ખબર અમે તો મોતને ભેગા લઈને ફરવા લોકો છે, ઘરમાં રહેવા લોકો છે. એ કોઈ વાત નથી, વાત છે ને આપણે લાવવાની. હવે તમે છે ને હવે ભાઈ ઇમરાનભાઈ, હવે મુખ્ય વાતો પર આવી જાય. તમારો વિષય ક્રાઇમનો છે, નવો છે, તમારે મર્ડર પહેલાંનો હોય કે પછીનો હોય. અમારો 30 વર્ષથી ક્રાઇમનો વિષય છે અમારો. એ તો મને ખ્યાલ. તમે જેટલું નથી કર્યું એટલું કર્યું, પણ અમારા પછી દેખાતો ને તમારો દેખાય. અમારા પર રાજ્ય બહારના રાજ્યની અંદર અમારે નેટવર્ક હોય અમારું. તમે કહી દઉં મોત બધાને છે, મને છે તમને વહેલું કે મોડું ગમે રીતે આવવાની. અમે કોઈ ઝૂકીને કે ડરીને રહેવાના લોકો નથી. કદાચ મોત આજ આવે કાલે બચપનથી વાત કરો આપણે એકડે હકતા હતા ત્યારની વાત એ લોકોને ખબર છે. સવાલ આટલો છે કે એ લોકોને જેટલું આપણે મદદ કરીએ ને એટલી મદદ આપણે એની ક્યારે લીધી. હું એડવોકેટ અજય બાંભણિયા આજે સોશિયલ મીડિયાના મારફતે કહેવા માંગુ છું કે હમણાં જ આપણા તાલુકામાં પત્ર વ્યવહારની વાત બહુ ચર્ચામાં છે. જે પત્રમાં લખ્યું છે કે કાળુભાઈને ભગાઉકા જાદવે જે જેલમાંથી પત્ર લખ્યો છે એમાં 29 લાખ રૂપિયા દારૂના દેવાના બાકી છે. એ હમણાં ફૂલ ચર્ચામાં છે. એમાં કાળુભાઈના કોલ રેકોર્ડ ચેક કરો તો શું થાય શું ન થાય એ સરકારને ખબર પડે. અને હું એક આજે વિડીયો ક્લિપ જાહેર કરું છું. વિડીયો ક્લિપના મારફતે કાળુભાઈ ખુદ કાળુભાઈ ચનાભાઈ રાઠોડ ચાલુ ધારાસભ્ય ખુદ એમ બોલે છે કે હું 30 વર્ષથી ક્રાઇમની દુનિયામાં છું અને મેં જે ક્રાઇમ કરેલા છે એ દેખાણા નથી અને બીજાના ક્રાઇમ દેખાઈ ગયેલા છે. મારું ગુજરાતમાં નહીં પણ ગુજરાતની બહાર પણ સારું એવું નેટવર્ક છે ક્રાઇમનું. અને આ ક્રાઇમ કેટલા સમયથી લોકો ઉપર કરાવે છે, કરે છે અને કઈ રીતે આ અત્યારે ઉના તાલુકા અને ગીરગઢડા તાલુકામાં જે મોટા ગુનાઓ બને છે એમાં પણ કાંઈક ને કાંઈક આની સંડોવણી હોય. કોકને ખોટી રીતે સંડોવી દેવા, એમાં એના નામ જાહેર કરવા ગુનામાં, એફઆઈઆરમાં નામ નોંધાવવા અને પછી નામ નોંધાવીને પછી સમાધાન કરી અને એફઆઈઆર પાછી ખેંચી લેવાની. આનો એક પ્રકારનો ધંધો થઈ ગયો છે. હું એક આપને ક્લિપ આજે મોકલું છું. એમાં આજની પ્રેસ વાર્તામાં પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. આજની પ્રેસ વાર્તાનો મુખ્ય મુદ્દા સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ, દારૂ બેફામપણે વેચાઈ રહ્યો છે, ખુલ્લેઆમ મળી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાંથી લોકોની અંદર એક આક્રોશ, બહેનોમાં આક્રોશ અને યુવા ધનમાં પણ આક્રોશ વ્યાપ્યો છે. સરકારે અસરકારક રીતે જે પગલાઓ લેવા જોઈએ એ પગલાઓ લેવાતા નથી. જિલ્લા કક્ષાએ સ્થાનિક પોલીસ વહીવટી તંત્રની જવાબદારી હોવા છતાં ખુલ્લા બેફામપણે કોઈપણ જાતના વિના રોકટોક આ ધંધો ચાલી રહ્યો છે. અને એ ધંધો ચાલી રહ્યો છે ત્યારે યુવા ધન
બરબાદ થઈ રહ્યું છે. સાથોસાથ નાની ઉંમરની બહેનો પણ વિધવા થઈ રહી છે. અને દારૂ કરતા ડ્રગ્સના રવાડે એકવાર યુવાન શરૂ થઈ ગયો તો એ ડ્રગ્સમાંથી એને મુક્તિ અપાવવી બહુ જ મુશ્કેલી પરિસ્થિતિ છે. અને ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં આ બાબતે અગાઉ પણ પ્રેસના મિત્રોના માધ્યમ દ્વારા, પ્રેસ વાર્તા દ્વારા, લેખિતમાં, મૌખિક, ગાંધીનગર કક્ષાએ રાજ્યના ગૃહમંત્રીને તાજેતરની અંદર પણ પત્ર લખ્યો છે. અને અગાઉ જેલમાંથી પણ એક પત્ર ઉનાના ધારાસભ્ય દારૂના ધંધામાં સંપૂર્ણપણે ભાગીદાર છે એ અંગેનો લેટર પણ લખવામાં આવેલો. એ લેટર બહાર પડ્યો. સમગ્ર ગુજરાતની અંદર આ લેટર મોટા પ્રમાણમાં અને વ્યાપક પ્રમાણે વાયરલ થયેલો. એની અસરો પણ વ્યાપક પ્રમાણમાં થઈ કે એક સત્તા પક્ષનો ચૂંટાયેલો ધારાસભ્ય, લોકોના મતથી ચૂંટાયેલો ધારાસભ્ય જો આ પ્રકારના ધંધામાં ભાગીદાર હોય તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અસરકારક જળવાય એવી અપેક્ષા કેવી રીતે રાખી શકાય? આ સ્થિતિમાં છે. અને એ વખતે આ લેટર ક્યાંથી લખાણો, કોણે લખાયેલો? ઉનાના ધારાસભ્ય દ્વારા મીડિયા સમક્ષ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું કે આ લેટર જે છે એની સાથે આ ભાઈ બુટલેગર સાથે મારે કોઈ પણ પ્રકારના સંબંધો નથી કે લેવા દેવા નથી. આ ઉપરાંત એમણે એવું પણ કીધેલું કે આ લેટરની સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ, ક્યાંથી લખાયો, જેલમાંથી કેવી રીતે લખાણો, અને સરકારમાં પણ ધારાસભ્ય દ્વારા રજૂઆતો કરવામાં આવેલી. આ લેટરના અનુસંધાને મારી પાસે જે વિગતો જે આવી છે એ વિગતો અને જે પુરાવા જે આવ્યા છે એ આજે હું પ્રેસના મીડિયાના માધ્યમ દ્વારા હું આપશ્રીને આજે લોકો સમક્ષ સાચી હકીકત છે એ લોકો વાસ્તવિકતાથી વાકેફ થાય એના માટેનો આજની આ પ્રેસ વાર્તામાં હું જણાવી રહ્યો છું કે આ લેટર ધારાસભ્યના કહેવા પ્રમાણે જેલમાંથી લખાણો છે કે બહારથી લખાણો છે કે ક્યાંથી લખાણો, કોણે લખાયો, કોણે વાયરલ કર્યો એની તપાસની માંગણી કરી છે. ભાજપ સાથે જોડાયેલા લોકો દ્વારા આવેદનપત્રો પણ અપાયેલા છે. અને મેં પણ માંગણી કરી છે કે આ લેટરની તપાસ થવી જોઈએ. ત્યારે આ લેટર કોના દ્વારા લખાયેલો છે અને કઈ રીતે આ લેટર મોકલવામાં આવ્યો છે એની જે વિગતો અને પુરાવા જે મારી પાસે જે આવ્યા છે એ પુરાવા આજે હું વાસ્તવિક રીતે રજૂ કરું છું. મારી પાસે જે હકીકત જે આવી છે એ આ ભગાભાઈ જે બુટલેગર છે એના એક કુટુંબીજન જે છે ભાણેજ, એમણે મીડિયા સમક્ષ અને બાકીની બાબતની અંદર એક વિડીયો ઉતારીને પણ એમણે જણાવ્યું છે કે આ લેટર જે છે એ લેટર મારા મામા જુનાગઢ જેલમાંથી ઉના કોર્ટની અંદર આવેલા મુદતમાં, અને એ મુદત વખતે એમણે મને આ લેટર આપેલો. અને આ લેટર જે છે એ લેટર મને ભાઈ ધારાસભ્ય કેસી રાઠોડને મોકલી આપવા માટે મને જણાવેલ હતું. એટલે આ લેટર જે છે એ મેં પોતે ઉના પોસ્ટમાં જઈ અને કેસી રાઠોડના સરનામે મેં આ લેટર મોકલ્યો છે. આનાથી વિશેષ છે એ એમની બીજી બાબત છે એને પોતે જ કહે છે અને એ હું પણ તમારા મીડિયા સમક્ષ જે વાત કરે છે એ જે પત્ર વાયરલ થયેલો છે એ બાબત જુનાગઢ જેલમાં મારા મામા ગુચ્છી ડોકમાં એનું નામ જાદવ બબુભાઈ ઉકાભાઈ જે તારીખમાં આવેલા 1.5 મહિના પહેલા ત્યારે તે પત્ર મને આપેલો અને એ પત્ર મને પોસ્ટ કરવાનું કીધું શ્રી ધારાસભ્ય કાળુભાઈ રાઠોડને એ પત્ર મેં પોસ્ટ કરેલો. બાકી અમે કઈ જાણતા નથી આ વાયરલ થયેલો છે. કેટલા સમય પહેલા તમે પોસ્ટ કરેલું છે? અંદાજે મહિના જેવું થયું છે. આ બાબતે તમે શું કહેવા માંગો છો? આ બાબતે અમે કઈ જાણતા નથી. મને ખાલી પોસ્ટ કરવાનું કીધું હતું, મેં પોસ્ટ કરેલ છે. હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, તો તમારા પત્ર વાયરલ કરવામાં નથી આવ્યો એવું આપણું કહેવું છે. આ પ્રમાણે બુટલેગર ના ભાણેજ દ્વારા આ લેટર જે છે ઉના પોસ્ટમાંથી ધારાસભ્યના નામે
મોકલવામાં આવ્યો અને જે મોકલવામાં આવ્યો છે અને પોસ્ટની અંદર જે એમણે મોકલ્યું છે એની પણ રિસિપ્ટ જે છે એ પણ હું તમને બતાવું છું કે આ રિસિપ્ટથી બુટલેગર ભગા જાદવના બાણેજ દ્વારા આ ઉના પોસ્ટ ઓફિસથી પોસ્ટ કરવામાં આવ્યો અને સરનામા મોકલવામાં આવ્યો। આનાથી વિશેષ પોતે એમ કહે છે કે મને કોઈ જાતની કાંઈ ખબર નથી। ધારાસભ્ય એમ મીડિયા સમક્ષ એમ કહે છે કે આ લેટર વાયરલ કોણે કર્યો। હવે આ વાસ્તવિકતા હતી દૂધને દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે કે લેટર જે છે એ ભગા ઉકા જાદવ મારફત જ લખાયો છે। એમણે એ જ એમના ભાણેજને આપ્યો છે। એમના ભાણેજે ઉના પોસ્ટમાંથી પોસ્ટ કર્યો છે। આ એના ડોક્યુમેન્ટ પુરાવાઓ છે અને ધારાસભ્યના સરનામે એને ઓફિસે મોકલવામાં આવ્યો છે। હવે આ લેટર ત્યાં પહોંચી ગયા પછી સવાલ એ છે કે આ લેટર વાયરલ કઈ રીતે થયો, કોણે કર્યો? તો જેને મોકલ્યો છે જેલમાંથી સીધો વાયરલ નથી થયો એ સાબિત થઈ ગયું છે। લેટર જેને પોસ્ટ કર્યો છે એ પોતે એમ કહે છે કે મેં કોઈ વાયરલ કર્યું નથી, વિડીયો મૂક્યો નથી કે વાયરલ કર્યું નથી। એ પોતે કહે છે મેં તો કાગળ સીધો પોસ્ટ કરી દીધો છે। તો આ કાગળ આ લેટર છે એ વાયરલ ક્યાંથી થયો? તો આનો અર્થ તો એ જ થાય છે કે ધારાસભ્યની ખુદની ઓફિસમાંથી આ વાયરલ થયો છે। એ પણ એક સવાલ પેદા થાય છે। આ સિવાયના ઘણા બધા સવાલો જે છે એના સવાલોના જવાબો હજી સુધી મળ્યા નથી। આ લેટર કાંડ કહો કે બોમ્બ કાંડ કહો, એક સમાજને નુકસાન કરનારા અસામાજિક પ્રવૃત્તિની સાથે ચૂંટાયેલો પ્રજાના મતોથી ચૂંટાયેલો પ્રતિનિધિ આ પ્રકારે જ્યારે જાહેરની અંદર આવા ધંધાઓ ભાગીદારીમાં ચલાવતા હોય ત્યારે ગંભીરતાથી એને લઈ અને રાજ્ય સરકારે આ તમામ બાબતોની જે કાંઈ ઘટનાઓ જે ઘટી છે અને આ લેટર કાંડ વાયરલ થયા પછીની પણ બીજી ક્લિપો પણ વાયરલો થઈ છે અને એ ક્લિપોની અંદર પણ પોતે બોલે છે એવા વિડીયોની અંદર દ્રશ્યો છે। તો ધારાસભ્યએ ખુદે ખુલાસો કરવો જોઈએ, પોતે સ્પષ્ટતા કરવી જોઈએ કે આ વિડીયો જે વાયરલ થયો છે એ વિડીયોમાં હું નથી। આ વિડીયો કે એમ કે હું ફેક વિડીયો છે, તો ફેક વિડીયો છે તો સરકાર પોતાની છે તો એને પોતાની તપાસ કરાવવી જોઈએ અને ફેક વિડીયો છે એ સાબિત કરાવવું જોઈએ। એનો પોતાનો અવાજ નથી એ એમણે સાબિત કરી દેવું જોઈએ। ક્લિપો વિડીયો વાયરલ થઈ છે, સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે અને સોશિયલ મીડિયામાં જ્યારે વાયરલ થાય છે એ વાયરલ થયેલી જેના મારા મોબાઈલમાં આવે તો સ્વાભાવિક છે કે આવી ક્લિપો હું પછી બીજાને મોકલતો હોઉં છું। હવે અને એ આવી જ્યારે પરિસ્થિતિ નિર્માણ થાય છે ત્યારે વચ્ચે પાછું હમણાં એક વાયરલમાં પોસ્ટ મારા મોબાઈલમાં પણ આવેલી કે ભાઈ શું કહેવાય જે પ્રેસના મિત્રોએ જે આ વાયરલ કર્યું છે એને એક ક્યાં બીજી રીતે બદનક્ષીનો દાવાના નામે અથવા ધાક ધમકી આપવાનું અથવા આ પ્રકારની પ્રવૃત્તિ અથવા વાયરલ કરવીની એવી આડકતરી રીતે ધમકી આપી। એટલું જ નહીં, એ સોશિયલ મીડિયાના પોસ્ટની અંદર એવું પણ લખ્યું કે આવા વિડીયો જો કોઈ અન્ય લોકો જો વાયરલ કરશે તો મદદગારીમાં 120B ની કલમ લાગુ કરીને કાયદેસરના પગલાઓ લેવામાં આવશે। આવું જ્યારે કહેવામાં આવ્યું છે ત્યારે પ્રેસના મિત્રો મારફત આપની ચેનલના માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું કે જે મદદગારી કરતા હોય તો એની સામે તપાસ કરીને એની સામે પગલાં લેવામાં આવે। મીડિયાના કર્મીઓ કોઈ ફેક વિડીયો બનાવરાવીને પણ કોઈ પણ વ્યક્તિ વાયરલ કરતી હોય કે કોઈની ઇમેજને નુકસાન પહોંચાડવાની કોશિશ કરતા હોય તો એની સામે પણ કાયદેસરના પગલાઓ લેવા જ જોઈએ। હું પણ એક્સપર્ટ છું, એક જનપ્રતિનિધિ લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિની બેઆબરૂ થાય અને એ ખુલ્લા પડે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી જ ન લેવાય। હું એનું સમર્થન નથી કરતો કે કોઈને ઉતારી પાડવામાં આવે, પણ જે વાસ્તવિકતા હોય અને જો આ પ્રકારની સમયાંતરે એક અઠવાડિયે નવી ક્લિપો બહાર પડે છે તો ઉનાના ચૂંટાયેલા પ્રજાના ચૂંટાયેલા ધારાસભ્યએ સત્તા પક્ષના ચૂંટાયેલા ધારાસભ્યએ સ્પષ્ટતા કરવી જોઈએ કે જેટલી ક્લિપો રજૂ થઈ છે એ ખાંડની અંદર
જાય છે, ગાળો બોલે છે. એક ઉનાની અંદર લોહાણા સમાજના આગેવાન કૌશિકભાઈ છુબા છે, એમને માની લો કે માં અને બેનમાં ગાળો બોલે છે. આ ઉપરાંત હજી 2 દિવસ પહેલા એક બીજી ક્લિપ છે એ માની લો કે વાયરલ થઈ છે, અને એ ક્લિપની અંદર તો પાછું શું કહેવાય, હથિયારોની પણ વાત થાય છે. હથિયારો લઈ આવ્યા દેવાના છે, પહોંચાડવાના છે. તો આ કોણ છે? આ કોની સાથે વાત કરતા હતા? આ હથિયારોની લેવડ દેવડ કરવાના કારણો શું હતા? એની પાછળ શું મુખ્ય કારણો છે? તો આ જાણવાનો અધિકાર ઉનાના લોકોને છે. જ્યારે આવી ક્લિપો એક જાહેર પ્રતિનિધિના ભાગે અને એ ધારાસભ્યના નામે અને એ ધારાસભ્ય પોતે બોલતા હોય એવી ક્લિપો જ્યારે જાહેરમાં વાયરલ થતી હોય ત્યારે એમાં સત્ય શું છે એ ઉના તાલુકાની જનતાને જાણવાનો સંપૂર્ણપણે અધિકાર છે. અને એ અધિકારની રૂએ ધારાસભ્યએ ખુદે આ બધી બાબતોની સ્પષ્ટતાઓ કરવી જોઈએ, અને એણે પોતાએ સરકાર પાસે માંગણી કરવી જોઈએ કે ઉનામાં આ જેટલી ક્લિપો રજૂ થઈ છે ને એ ક્લિપોમાં જ્યાં હું દેખાઉં છું એ ખરેખર હું નથી, મારો કોઈ ડુપ્લિકેટ બનાવીને વિડીયો બનાવવામાં આવ્યો છે, એની તપાસ કરાવરાવીને સાબિત કરવું જોઈએ. અને એ સાબિત કર્યા પછી જેને પણ આ કર્યું હોય, આવા કૃત્ય કર્યા હોય, એની સામે કાયદેસરના પગલાઓ લેવા જોઈએ. ધારાસભ્યની આબરૂને જરાય પણ અસર થવી જોઈએ નહીં. જો એ સાફ સુથરા હોય, પ્રામાણિક હોય, નિષ્ઠાવાન હોય અને આબરૂદાર હોય તો આબરૂદાર વ્યક્તિની કોઈ આબરૂ પાડવાની કોશિશ કરે અથવા એને નુકસાન પહોંચાડવાની કોશિશ કોઈ પણ વ્યક્તિઓ કરતા હોય, એ કદાચ ચાહે વિપક્ષ કરતું હોય અને વિપક્ષના કોઈ પદાધિકારીઓ કે મુખ્ય લોકો કોઈ આવતા હોય અને ધારાસભ્યની આબરૂને નુકસાન પહોંચાડતા હોય, એની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું કામ જો વિપક્ષ કરતા હોય અથવા કોઈ મીડિયાના લોકો જો કરતા હોય તો પણ આની સંપૂર્ણ તપાસ કરાવરાવીને એની સામે પગલાઓ લેવા જોઈએ. પણ વાસ્તવિકતા એ છે કે આટલી ક્લિપો રજૂ થયા પછી અને આટલી હકીકતો આવ્યા પછી અને મેં જે આજે આ પુરાવા રજૂ કર્યા લેટર કાંડ ઉપરથી તો સ્પષ્ટપણે થાય છે કે ઉનાના ધારાસભ્ય આ તાલુકામાં જે કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ જે ચાલે છે એના સંપૂર્ણપણે એ ભાગીદાર છે એવું નકારી શકાય નહીં. અને પોતે એમ કહેતા હોય કે હું ક્યાંય નથી, તો સરકાર એમની પોતાની છે અને પોતાની સરકારમાં સંપૂર્ણપણે તપાસ કરાવરાવી અને વાસ્તવિકતા જે છે એ ઉનાની જનતા સમક્ષ રજૂ કરવી જોઈએ.